અંબાજી ઉમરગામ રૂટ ઉપર દોડતી બંને એસટી બસ ખોટકાતા રાત્રિ દરમિયાન મુસાફરો અટવાયા। એસટી વિભાગનો સૌથી લાંબો અને જૂનો જાણીતો ઉમરગામ અંબાજી રૂટ આવકની દ્રષ્ટિએ દુધાળા ગાયની માફક હોવા છતાં નવી બસ નહીં ફાળવતા વારંવાર આ રૂટ ઉપર બસ ખોટકવાથી મધ્યરાત્રિ મુસાફરો અટવાતા હોય છે। અંબાજી રૂટ ઉપર નવી બસો દોડાવવા માટે ઉઠેલી માંગ। મંગળવારની રાત્રે સુરતના ઉધના માર્ગ ખાતે બસ ખોટકાતા પાછળ આવી રહેલ હાલોલ ડેપોની બસને મુસાફરોના ટોળાએ રોકવા છતાં બસ ઊભી નહીં કરતા મુસાફરો વધુ અટવાયા। મુસાફરોએ બસ કંડક્ટરની મદદથી એસટી વિભાગને ફરિયાદ કરી। ઉમરગામ 10 મંગળવારની રાત્રિએ અંબાજી ઉમરગામ રૂટ ઉપર દોડતી બંને એસટી બસો અંબાજી અને સુરત વચ્ચે ખોટકાતા રાત્રિ દરમિયાન મુસાફરો અટવાયા નારાજગી જોવા મળી હતી। ગુજરાત એસટી વિભાગનો લગભગ 50 વર્ષ જૂનો તેમજ લાંબામાં લાંબો ઉમરગામથી અંબાજી રૂટ 45 વર્ષ સુધી વલસાડ ડિવિઝનના નારગોલ ડેપોથી સંચાલન થતું હતું। આવક તેમજ કેએમપીએલના કારણે અનેક સન્માનનું કારણ બનનાર ઉમરગામ અંબાજી રૂટ નારગોલ ડેપો બંધ થતાં અંબાજી ડેપોથી સંચાલન કરવામાં આવે છે। આ રૂટ અંબાજી મંદિરે દર્શન માટે જનારા માતાજીના ભક્તો તેમજ ઉત્તર ગુજરાતના અનેક ગામોથી દક્ષિણ ગુજરાતના વાપી, સરીગામ, ઉમરગામ વગેરે ઔદ્યોગોના કામદારો માટે પરિવહનનો સરળ વિકલ્પ છે। સામાજિક, આધ્યાત્મિક તેમજ રોજગારી ક્ષેત્રે સેતુ બાંધનાર આ રૂટ ઉપર નિયમિત મુસાફરોની ભીડ રહે છે, જેના કારણે એસટી વિભાગ દ્વારા અંબાજીથી ઉમરગામ 2 સ્લીપર બસ સેવા ચલાવવામાં આવે છે। થોડા સમય માટે આ રૂટ ઉપર વોલ્વો બસ સેવા પણ દોડાવવામાં આવી હતી। એસટી વિભાગ માટે આ રૂટ આવકની દ્રષ્ટિએ દુધાળા ગાય કહી શકાય, છતાં એસટી વિભાગ દ્વારા આ મહત્વના રૂટ ઉપર નવી અને કંડીશવાળી બસ દોડાવવામાં જાણે રસ દાખવતી નથી। પરિણામે આ રૂટ ઉપર અનેક વખત બસ ખામીગ્રસ્ત થતાં મુસાફરો અટવાયા હોય છે। ગત મંગળવારે આ રૂટ ઉપર ચાલતી બંને બસ બગડતા મુસાફરો કડકડતી ઠંડીમાં મધ્યરાત્રિએ અટવાયા હતા। મુસાફરના જણાવ્યા મુજબ મંગળવારે બંને બસ બગડી હતી, જે પૈકી એક બસ સુરતના ઉધના માર્ગ ખાતે રાત્રિના 2:30 વાગે બગડતા મુસાફરો કલાકો અટકાયા હતા। બસ ખોટકાતા પાછળ આવી રહેલ હાલોલ ડેપોની બસને મુસાફરોના ટોળાએ હાથ બતાવી રોકવા છતાં બસ ઊભી રોકી કરતા મુસાફરો વધુ અટવાયા। મુસાફરોએ બસ કંડક્ટરની મદદથી એસટી વિભાગને ફરિયાદ કરી હતી। ત્યારબાદ લાંબી રાહ જોયા બાદ સામાન્ય બસ સામે આવતા બસને રોકી મુસાફરી આગળ વધારી હતી। આ ઘટના બાદ બસ નહીં રોકનારા બસ કંડક્ટર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આ રૂટ ઉપર નવી બસો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આ સાથે નારગોલ ડેપો ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ વધી રહી છે।